હેલો, જાગૃત અવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ગુજકેટ માટે એમસીક્યુ ની પ્રેક્ટિસ સરસ મજાની કરી રહ્યા છીએ અને યસ, આપણે 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે અને 6 ચેપ્ટરનું આપણે એમસીક્યુ ની જે પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ એની આપણે બનાવી છે પ્લેલિસ્ટ. યસ, અને એ પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અને આજે આપણે ભણવાના છીએ બાબાજીનું ઠુલ્લું ઇન્ટિગ્રેશન, સંકલન જેને કહેવાય, એના એમસીક્યુ આપણે જોવાના છીએ. અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટ એડમિશનની અને ગુજકેટની પ્રિપેરેશન અમારી સાથે કરવી હોય તો 9898500437 પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમને ગુજકેટના વોટ્સએપ ગ્રુપમાં એડ કરો, અને એમાં જ તમારી એડમિશનની પણ બધી ઇન્ફોર્મેશન આવશે. અને આ બધી પ્રિપેરેશન ફ્રી ઓફ કોસ્ટ છે, આનો આપણે કોઈ જ ચાર્જ લેતા નથી. ઓકે, તો ફટાફટ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ચલો, તો પહેલો એમસીક્યુ જોઈએ. શું આપેલો છે? x⁴ + x² + 1. નીચે આપેલો છે x² - x + 1. આ તકલીફ વાળું કામકાજ છે, પણ જરાય તકલીફ વાળું કામકાજ નથી. ઉપર ખાલી x² ને ઉમેરવાનું, બાદ કરવાનું છે. ઉપર x² ને એડ કરો અને સબટ્રેક્ટ કરો એટલે તમારો બેડો પાર થઈ જાય. જુઓ શું કરવાનું. x⁴ છે, મેં એક x² એડ કર્યું એટલે 2x² થાય, +1 અને એક x² મેં બાદ કરી નાખ્યું, સબટ્રેક્ટ કરી નાખ્યું. સિમ્પલ. પછી તમારો એક્ઝામ્પલ આખો સિમ્પલ થઈ જશે. જોઈ લો. હવે તમે જોશો આની અંદર બેટા બહુ મજા આવશે. ટકાટક જાદુ છે. ઇન્ટિગ્રેશન ઇઝ ઓલ અબાઉટ જાદુ. આ a + b નો હોલ સ્ક્વેર થયો કહેવાય. તો આને શું લખાશે? આને લખાશે x² + 1 ² - x² - x + 1. હવે તમે જુઓ બેટા તો તમને ખબર પડે. મસ્ત વસ્તુ બતાવું. તમે આને a ગણો તો આ a² છે અને b² છે, તો a² - b² ને શું લખાય? a + b, a - b. તો લખો એ નેક્સ્ટ સ્ટેપ આપણું શું થશે? તો x² + 1 + x, અને અહીંયા લખાશે x² + 1 - x. નીચે પણ તમે થોડું સેટિંગ કરો તો શું લખાય? x², 1 ને આગળ લઈ લઉં, x ને પાછળ લઈ લઉં, તો આ બંને તો સેમ થઈ ગયા, તો આ બંને તો ઉડી ગયા. અરે બાપરે, આ બંને ઉડી ગયા. તો સિમ્પલ પેટાનું ઇન્ટિગ્રેશન શું થાય? x³ / 3, x નું થશે x² / 2 અને 1 નું થાય x. છે કોઈ આવું? x³ / 3 + x² / 2 + x. યસ, ઓપ્શન નંબર A. સિમ્પલ સોલ્વ થઈ જાય, એકદમ પપલું. એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. આ તો સિમ્પલ જ છે ભાઈ. x⁴ નું ડેરિવેટિવ આ થાય. મેં તમને પહેલા બી કીધું હતું કે અમુકના ડેરિવેટિવ તમારે યાદ રાખવાના. કે x⁴ નું શું થશે? x⁴ નું x⁴ 1 + log x થાય. બરોબર છે? તો આનું ડેરિવેટિવ આ હોય તો આનું ઇન્ટિગ્રેશન આ ના હોય. ભાઈ આનું વિકલન આ હોય તો આનું સંકલન આ ના હોય. તો આનું સંકલન, આનું ઇન્ટિગ્રેશન x⁴ થશે. સિમ્પલ. તમને આ ખ્યાલ રાખવાનો છે. x⁴ નું થશે x⁴ 1 + log x. ક્લિયર છે? નેક્સ્ટ આપણે એમસીક્યુ તરફ જઈએ. તો અહીંયા આગળ લખ્યું છે 1/e⁻x + 1. હવે જો અહીંયા આગળ આપણે એમસીક્યુ માં આન્સર જુઓ. log છે, log છે, log છે, log છે. log છે નો મતલબ એમ થયો કે નીચેનાનું ડેરિવેટિવ તમારે ઉપર બનાવવાનું છે. તો આપણે સિમ્પ્લિફાય કરીએ. પહેલા તો શું લખાય? જુઓ, આને એવું લખાય 1/ બધાને e⁻x વડે ભાગી દઈએ તો શું લખાય? એટલે કે e⁻x કોમન કાઢી નાખું એમ કહીએ તો પણ ચાલે. મેં e⁻x કોમન કાઢ્યું, અંદર શું બચશે? 1 + e⁻x બચે. આમાંથી હું e⁻x કોમન કાઢું તો શું બચે? 1 + e⁻x. આ e⁻x ઉપર જાય તો e⁻x ઉપર જાય તો શું લખાય? જુઓ, આવું લખાય e⁻x / 1 + e⁻x. રાઈટ? ક્લિયર છે? મેં અહીંથી e⁻x કોમન કાઢ્યું, મેં આમાંથી e⁻x આ બંને કાઢ્યું. તો એ બહાર કાઢું તો આની જગ્યાએ 1 થઈ જાય, 1 ની જગ્યાએ e⁻x થઈ જાય, અને એ e⁻x ને ઉપર લઈ જાઓ તો e⁻x લખાય. હવે તમે નીચેનું ડેરિવેટિવ કરો શું થાય? જો, નીચે 1 નું ડેરિવેટિવ 0 અને e⁻x નું e⁻x ને -x નું માઇનસ. તો મારે માઇનસ ખૂટે છે, મારે અહીંયા આગળ માઇનસ ખૂટે છે, તો માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખો, ડિવાઈડ કરી નાખો, થઈ જાય. તો હવે નીચેનાનું ડેરિવેટિવ ઉપર બની ગયું છે, તો શું લખાય? આ માઇનસ નું માઇનસ log 1 + e⁻x. આવું કઈ આપેલું છે? સાદું રૂપ આપો, સિમ્પ્લિફાય કરો તો -log 1 + 1/e⁻x લખાય. એલસીએમ લઈ લો, લસા લઈ લો, તો -log e⁻x + 1/e⁻x લખાય. હજુ નથી આપી, ભૂલ ના કરતા. આ માઇનસ ને ઉપર લઈ લઈએ તો શું લખાય? log e⁻x + 1/e⁻x ની -1 પાવર થાય. -1 મારે ગાયબ કરવું હોય તો આ બંને ઉપર નીચે કરી નાખો એટલે શું લખાય? log e⁻x + 1. છે કોઈ? આ રહ્યું ઓપ્શન A. ક્લિયર છે બેટા? સિમ્પલ જ છે. તમારે ખાલી લોજિક દોડાવવાના છે. અને લોજિક ક્યારે આવશે? લોજિક ત્યારે જ આવશે જ્યારે તમે લોકો ઘણી બધી પ્રેક્ટિસ કરશો ત્યારે. જો આની અંદર
આમાં પણ જો log log આપેલું છે, મતલબ કે આપણે ટ્રાય કરીએ કે નીચેનું ડેરિવેટિવ ઉપર બને તો પેલા સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખો આને. ચલો તમે આને સાઇન કોસમાં કન્વર્ટ કરશો, કેવી રીતે કરવાનું તો એ તો આવડે જ ને. હવે અહીંયા લખાય sin x upon cos x, નીચે તમે જોશો તો 4 + 9 sin square x upon cos square x. ભાઈ નીચે cos square x નો LCM લો, લસા લો. શું લખાય? sin x upon cos x, નીચે આવશે 4 cos square x plus 9 sin square x, નીચે cos square x. ભાઈ હવે આ એક cos square જે છે એ cos ને ઉડાડી દેશે. આ ઉડી ગયું, આ cos x જાય ઉપર તો શું લખાય? sin x cos x upon 4 cos square x plus 9 sin square x. હવે નીચેનું વિકલન કરો, ચલો કરો તો નીચે શું થાય? આનું થશે 4 cos x, 2 આગળ આવે એટલે 4 દુ 8 થઈ જાય, એટલે 8 cos x થાય અને cos x નું માઇનસ sin x થાય. અને તમે જોશો અહીંયા આગળ 2 આગળ આવે એટલે 18 sin x થાય અને sin x નું cos x થાય, એટલે કે 10 sin x cos x થાય. 10 sin x cos x થાય. આનું ડેરિવેટિવ 10 sin x cos x થાય. તો અહીંયા 10 ખૂટે છે. ઓકે, 10 ખૂટતું હોય તો આપણે 10 વડે મલ્ટીપ્લાય કરો અને 10 વડે ડિવાઈડ કરો તો નીચેનાનું ડેરિવેટિવ ઉપર બની ગયું. તો 1/10 log 4 cos square x plus 9 sin square x. આ તમારો આન્સર. ક્લિયર છે? હા, એકદમ પપલું છે. કોઈ જગ્યાએ આ રહ્યું ને, આ રહ્યું, ડી ઓપ્શન છે. નેક્સ્ટ માં જઈએ. સરસ છે. આ ટાઈપનો એક્ઝામ્પલ તમે લોકો કરેલો જ છે. આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં, એકદમ સિમ્પલ પપલું. કેવી રીતે? તો log x બરાબર t ધારી દો. આવા એક્ઝામ્પલ તમે કરેલા જ છે. log x બરાબર t ધારી દો તો x બરાબર e રેઝ ટુ t થાય, તો dx બરાબર થશે e રેઝ ટુ t dt. મૂકી દો શું લખાશે? 5 plus t upon 6 plus t નો સ્ક્વેર e રેઝ ટુ t dt. બરાબર છે. અહીંયા એક ઉમેરો, એક બાદ કરો તો લખાય 6 plus t minus 1 upon 6 plus t નો સ્ક્વેર અને અહીંયા આગળ આપણે લખી નાખીએ e રેઝ ટુ t dt. હવે 6 plus t ને અલગ અલગ ભાગો. હવે અલગ અલગ ભાગે શું થાય? 1 upon 6 plus t થશે. આ 6 plus t ને અહીંથી ભાગ્યું અને આ 1 ને અહીંથી ભાગવું તો -1 upon 6 plus t નો સ્ક્વેર થાય અને એની બહાર e રેઝ ટુ t અને અહીંયા આગળ છે dt. હવે તમે જો, તમે આને ફંક્શન કહી દો, આને વિધેય કહી દો તો બાજુમાંનું ડેરિવેટિવ આપેલું છે, બાજુમાંનું વિકલન આપ્યું છે. હા, 1 upon 6 plus t હોય તો 1 upon 6 plus t નું શું થાય? -1 upon 6 plus t નો સ્ક્વેર થાય કે ના થાય? તો આપણને આપેલું છે. તો આ fx છે તો f ' x into e રેઝ ટુ t છે, તો આન્સર શું આવે? fx e રેઝ ટુ x, એટલે કે 1 upon 6 plus t into e રેઝ ટુ t. તો e રેઝ ટુ c હતું, e રેઝ ટુ t શું હતું? x. તો ઉપર મૂકી દો x, નીચે મૂકી દો 6 plus log x. 3 જગ્યાએ log x મૂકવાનું તો x upon 6 plus log x છે. આ રહ્યો ઓપ્શન A, x upon 6 plus log x. રાઈટ. ચલો નેક્સ્ટ MCQ તરફ જઈએ છીએ. ઓકે, આ તો આપણને ખબર પડી જાય કયા ટાઈપનો એક્ઝામ્પલ છે. આ બેટા આ ટાઈપનો એક્ઝામ્પલ છે 1 upon 1 plus x square. એનું આપણને ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ, tan ઇન્વર્સ થાય છે. તો પેલા 4 ને કોમન કાઢી દઈએ આપણે. અહીંયા 4 છે ને, 4 ને કોમન કાઢી દઈએ તો 1/4 અહીંયા લઈ લઉં. ઇન્ટિગ્રેશનમાં શું કરી દઈએ? 0 to k કરી દઈએ. અહીંયા dx લખી નાખીએ. અહીંયા 1/4 થઈ જાય પ્લસ x સ્ક્વેર થઈ જાય બરાબર π/8 થઈ જાય. 4 આ બાદ જાય તો π/2 થઈ જાય અને અહીંયા થશે tan 1/a. a કેટલો છે? 1/2. ધ્યાન રાખજો, એ તમારો છે, એ તમારો જે છે એ 1/2 છે. 1/2 છે એટલે યાદ રાખવાનું કે 1 upon 1/2 થાય. 1 upon a tan ઇન્વર્સ x/a બરાબર. આની લિમિટ મૂકી દઉં છું હું 0 to k. અહીંયા આવશે π/2. 1/2 ઉપર જાય તો શું થશે? π/4 થશે. અહીંયા આગળ તો શું લખાશે? tan ઇન્વર્સ, આ 2 ઉપર જાય તો 2x થાય, 2x, tan ઇન્વર્સ 2x બરાબર છે. 0 to k અહીંયા લખાશે π/4. એકવાર k મૂકો, એકવાર 0 મૂકો તો tan ઇન્વર્સ 2k માઇનસ tan ઇન્વર્સ 0 બરાબર π/4. tan ઇન્વર્સ 0 તો 0 જ થાય એટલે અહીંયા શું આવશે? જુઓ, tan ઇન્વર્સ 2k બરાબર π/4. તો 2k બરાબર tan π/4. tan π/4 1 થાય તો 2k બરાબર 1 આવ્યું. તો બેટા k બરાબર 1/2 આવ્યું. k બરાબર 1/2 આવ્યું. આ રીતે તમારે એક્ઝામ્પલ જે છે
સરસ મજાનો એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવો પડે. ઓકે, નેક્સ્ટ આપણે એમસીક્યુ તરફ જઈએ. અરે આ તો બહુ સિમ્પલ છે. શું કીધું છે? log x upon x છે. ભાઈ આ ફંક્શન છે ને ફંક્શન આવી રીતે લખી શકાય. log x અને upon x ને 1 upon x લખાય. તો આ ફંક્શન છે ને બાજુમાં એનું વિકલન છે. આ વિધેય છે બાજુમાં વિકલન છે, આ ફંક્શન છે બાજુમાં એનું ડેરિવેટિવ છે. શું લખાય? log x નો સ્ક્વેર બાય 2. અને લિમિટ ક્યાંથી ક્યાં મૂકવાની છે? a થી b ની આપણે લિમિટ મૂકવાની છે. તો એકવાર b મૂકો, એકવાર a મૂકો. તો 1/2 ને પહેલા બહાર લઈ લો. અહીંયા શું લખાશે? log b નો વર્ગ માઇનસ log a નો વર્ગ. માય ગોડ, આવું કોઈ આપેલું છે? નથી આપેલું. કશો વાંધો નહીં. તમે આને કેપિટલ એ ધારો, તમે આ આખાને કેપિટલ એ ધારો, આ આખાને કેપિટલ બી ધારો, તો આ શું છે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નથી? હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હતો અને a પ્લસ b a માઇનસ b લખી શકીએ. તો સેમ ફોર્મ્યુલા, સેમ વસ્તુ, સેમ કન્સેપ્ટ તમે આમાં યુઝ કરો. તો 1/2 અહીંયા શું લખાશે? log b પ્લસ log a ઇન્ટુ log b માઇનસ log a. બરાબર છે? હવે સિમ્પલ 1/2 log b પ્લસ log ab કહેવાય ઇન્ટુ log b માઇનસ log b બાય a કહેવાય. તો આ તમારો આન્સર છે. log ab ઇન્ટુ log b બાય a ઇન્ટુ 1/2. આ રહ્યો ઓપ્શન ડી. ભૂલ ના કરતા આને b બાય a નું હોલ સ્ક્વેર કરીને બગડો આગળ લઈને બધા લોકો આ ઓપ્શન ટીક કરીને આવશે. ના, એ ના આવે કોઈ દિવસ. log b નો સ્ક્વેર હોય, log b નો સ્ક્વેર હોય તો બગડો આગળ આવે, પણ આ તો log b આખાનો સ્ક્વેર છે. ધ્યાન રાખવાનું, આ બંનેમાં ડિફરન્સ છે. log b આખાનો સ્ક્વેર ને શું કહેવાય? log b આખાના સ્ક્વેર ને log b ઇન્ટુ log b કહેવાય. એટલે એમાં પેલો એમ ના કે સાહેબ પાવર આગળ લઈ લીધી, સાહેબ મેં ઘાત આગળ લઈ લીધી, ચાલે? ના ચાલે, તકલીફ પડી જાય, ખોટું પડી જાય. નેક્સ્ટ તરફ જઈએ છીએ. આ સરસ એક્ઝામ્પલ છે, કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે, સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. શું લખ્યું છે? છગડીયા કૌંસમાં x, કર્લી બ્રેકેટમાં x આપેલો છે, જ્યાં x એ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે. તો એક વસ્તુ યાદ રાખવાની, કન્સેપ્ટ જ છે, કર્લી બ્રેકેટમાં x હોય તો એને આપણે લખી શકીએ x માઇનસ ઇન્ટીજર x. આવું લખી શકીએ. કેમ? જો આમાં ધારો કે 1.2 છે, તો 1.2 ને શું લખાય? 1 માઇનસ, સમજો એક વસ્તુ બતાવો. કેમ આવું આવ્યું? આવું કેમ આવ્યું પહેલા તમે સમજી લઈએ. છગડીયા કૌંસમાં 1.2 હોય તો એને શું લખાશે? 0.2. કેમ લખ્યું છે? x એ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે. x denotes the fractional part. તો 1.2 ને આપણે 0.2 લખીએ. તો 0.2 ને હું લખી શકું? 0.2 ને હું 1 માઇનસ 1. સોરી, ભૂલ થઈ ગઈ. આ જે 0.2 જે છે એ 0.2 ને હું 1.2 માઇનસ 1 ના લખી શકું. તો 1.2 શું છે બેટા? 1.2 તો ધારો કે આપણે x બરાબર 1.2 લીધું છે, બરાબર? અહીંયા x છે તો x બરાબર 1.2 લીધું. તો 1.2 x માઇનસ 1 શું થયો? આનો ઇન્ટીજર પાર્ટ થયો, તો એને આનો લખાય x આમ. તો આ બરાબર આપણે x માઇનસ ઇન્ટીજર x લખી શકીએ, બરાબર? એટલે મારે કોનું ઇન્ટિગ્રેશન કરવાનું છે? મારું ઇન્ટિગ્રેશન કરવાનું છે 0 થી 2 ની અંદર કરવાનું છે. અને 0 થી 2 ની અંદર તમારે અહીંયા 0 થી 2 છે બેટા, તો 0 થી 2 માં આપણે આ જે છે એની જગ્યાએ લખી શકાય x માઇનસ ઇન્ટીજર x dx. આવું લખી શકાય. કેવી રીતે લખી શકાય મેં તમને સમજાવ્યું. હવે તમે જોશો તો મારે 0 થી 2 ના બે ભાગ પાડવા પડશે. કેમ કે આની વેલ્યુ, આ જે ઇન્ટીજર x જે છે એની વેલ્યુ 0 રહેશે. ક્યારે 0 રહેશે? જ્યારે x 0 થી 1 ની વચ્ચે હશે ત્યારે. અને આની વેલ્યુ 1 રહેશે, બરાબર? આની વેલ્યુ 1 રહેશે ક્યારે? જ્યારે x જે છે એ 1 થી 2 ની વચ્ચે હશે ત્યારે. 1 થી 2 ની વચ્ચે x હોય તો ઇન્ટીજરની વેલ્યુ ઇન્ટીજર x 1 થાય અને 0 થી 1 માં 0 થાય. તો આના બે પાર્ટ પાડવા પડશે મારે બેટા. આના બે પાર્ટ પાડો. તો આને લખી નાખું 0 થી 1. તો આ x નું x રહેશે. આની જગ્યાએ શું લખાશે? -0. બીકોઝ 0 થી 1 માં આનો આન્સર ઓલવેઝ 0 રહેવાનો છે. પ્લસ ઇન્ટિગ્રેશનમાં ફરીથી ઇન્ટિગ્રેશન કરીએ, 1 થી 2 લખીએ. આ x નું x અને આનો આન્સર શું આવશે? 1 -1. બસ હવે સિમ્પલ તમે ઇન્ટિગ્રેશન કરો, તમારો આન્સર આવી જશે. તો x નું શું થાય બેટા? x નું થાય x²/2. તો x²/2 મૂકી દીધું 0 થી 1. પ્લસ આ x નું શું થશે? x²/2 અને આ 1 નું થાય -x 1 થી 2. ચલો સિમ્પ્લિફાય કરો. તો આને શું લખાશે બેટા? તમે જુઓ તો આને લખાશે 1/2 અને 0 નું થશે 0. તો 1/2 આવ્યું. પ્લસ એકવાર 2 મૂકો તો 2 નો વર્ગ 4 4/2 2 -2 2 -2 માઇનસ હવે એકવાર 1 મૂકો તો 1/2 -1 આવું થશે. ચલો તો અહીંયા 1/2 2 -2 0 થઈ જશે, તો 0 -1/2 +1 થઈ જશે.
1/2 - 1/2 કેન્સલ, 1 ખાલી બચે છે, તો આન્સર આપણો 1 રહેશે. આન્સર આપણો 1 રહેશે. ક્લિયર છે બેટા? સિમ્પલ. આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. હા, આ બી સરસ છે. જો અહીંયા આગળ તમે જોશો ઇન્ટિગ્રેશન a to a + 1 મોડમાં a - x dx છે. તો જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામ્પલ કરો, મેં તમને પહેલા જ કીધું છે, તમે જ્યારે પણ એક્ઝામ્પલ કરો ત્યારે મોડ હંમેશા દૂર કરીને કરવાનો, માનાંક હંમેશા દૂર કરીને પછી જ તમારે એક્ઝામ્પલ કરવાનો. એની પહેલા તમારે લોકોએ કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. તો અહીંયા મારે માનાંક દૂર કરવો પડશે, મારે મોડ દૂર કરવો પડશે, તો મારે આગળ માઇનસ મૂકવું કે નહીં? ભાઈ અંદરની વસ્તુ નેગેટિવ બનતી હોય તો આગળ માઇનસ મૂકવાનું, અંદરની વસ્તુ નેગેટિવ ના બનતી હોય તો આગળ માઇનસ થી મૂકવાનું. તો કોની પર ડિપેન્ડ કરશે? x ની ઉપર ડિપેન્ડ કરશે. તો x ની લિમિટ ક્યાંથી ક્યાં છે તમે જુઓ ધ્યાનથી. x ની લિમિટ છે a થી a + 1. હવે ધારો કે એમ લખ્યું હોય, અહીંયા લખ્યું છે આ n જગ્યાએ હું લખી નાખું 3 - x ફોર એક્ઝામ્પલ, અને અહીંયા આવી રીતે છે 3 2 3 4 આવું છે. જો a - x a to a + 1, તો n જગ્યાએ મેં 3 મૂકી દીધું. 3 2 4 3 - x 3 2 4 3 - x. આ x ની લિમિટ છે. તો x ની લિમિટ ક્યાંથી ક્યાં છે? 3 2 4. મતલબ કે x 3 થી મોટો અને 4 થી નાનો હશે. તો x 3 થી મોટો હોય અને 4 થી નાનો હોય તો તમે 3 થી મોટો અને 4 થી નાનામાં x ની કોઈ પણ વેલ્યુ લો, આ ઓલવેઝ નેગેટિવ બનશે. તો એવી જ રીતે તમે અહીંયા x ની વેલ્યુ a થી મોટી છે ને a + 1 થી નાની છે, તો આ લિમિટમાં તમે x ની કોઈ પણ વેલ્યુ મૂકશો એ a કરતા મોટી જ રહેવાની છે. તો આ a કરતા હંમેશા મોટી રહેવાની છે અને આ a છે, તો આ જે બાદબાકી છે, આ જે સબસ્ટ્રેક્શન છે ઓલવેઝ નેગેટિવ રહેવાનું છે. તો હું મોડ દૂર કરું તો એની પહેલા મારે મૂકવું પડે માઇનસ. તો -a - x થઈ જાય. લિમિટ તમારી a ની a to a + 1 છે dx. હવે માઇનસ ની અંદર લઈ લો. હવે સિમ્પલ થઈ ગયું. a to a + 1 માઇનસ તો x પ્લસ થઈ જાય, a માઇનસ થઈ જાય, x - a dx. હવે તો તમારું એક્ઝામ્પલ બહુ સિમ્પલ થઈ ગયું. હવે તમારે સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો x નું થશે x²/2, બરોબર છે. a નું થાય ax, લિમિટ મૂકી દો a to a + 1. ચલો તો શું આવશે? પહેલા a + 1 મૂકો, તો a + 1 નો ²/2 માઇનસ a into a + 1. બરાબર, આ મેં પહેલા a + 1 મૂક્યું, માઇનસ હવે એકવાર a મૂકી દો તો શું લખાશે? a²/2 માઇનસ a². ચલો સિમ્પ્લિફાય કરવાનું છે, બહુ સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. ક્લિયર છે બેટા? હવે તમે આ નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ એટલે આપણે વાંધો ના આવે. શું હતું ચેક કરો. a + 1 નો ²/2, a + 1 નો ²/2 છે લખી નાખાય a² + 2a + 1/2 આવું લખી નાખાય આની જગ્યાએ. અને એની અંદર ગુણીએ તો -a² - a થાય, તો અહીંયા આગળ -a² - a થશે. બરાબર, એને મેં અંદર મલ્ટીપ્લાય કર્યો, આ એને મેં અંદર મલ્ટીપ્લાય કર્યો. આ માઇનસ આ a²/2 - a² -a²/2 થાય, પણ આગળ માઇનસ છે એટલે +a²/2 થશે. તો +a²/2. ચલો હવે અલગ અલગ બધાને સેટિંગો પાડીએ. આ 2 ને પહેલા અલગ અલગ બધાને ભાગી દો, તો અહીંયા શું આવશે? a²/2 પ્લસ 2 2 કેન્સલ, તો a + 1/2 માઇનસ a² માઇનસ a પ્લસ a²/2. હવે જોજો હો, પ્લસ a માઇનસ a કેન્સલ, a²/2 a²/2 a² થાય, a² ને a² કેન્સલ, બધું કેન્સલ થઈ ગયું, 1/2 આન્સર છે. 1/2 ઇઝ યોર આન્સર છે. 1/2 હાર્યો, 1/2 તમારો જવાબ છે. હવે હંમેશા યાદ રાખવાનું, જિંદગીમાં એમસીક્યુમાં તો ખાસ ધ્યાનમાં રાખવાનું, આ લિમિટ જો તમે જુઓ તો -e to e છે, -e to e. જ્યારે -e to e હોય ત્યારે ચેક કરવાનું કે આ ફંક્શન ઓડ ફંક્શન છે કે ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે. આ -e to e હોય, -π/2 થી π/2 હોય, -a to a હોય, -3 to 3 હોય, -5 to 5 હોય, -7 to 7 હોય, આવા ટાઈપનો એક્ઝામ્પલ હોય ત્યારે ખાસ ચેક કરવાનું કે આ ફંક્શન યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે. ખાસ ચેક કરો કે આ ઓડ ફંક્શન છે કે ઇવન ફંક્શન છે. આ ઓડ ફંક્શન છે. એ પાવર તમે જોઈ લો, તમે સાદુરૂપ આપશો તો ઓડ ફંક્શન જ આવશે. x ની જગ્યાએ -x મૂકો તો શું થાય જો, તો log x ની જગ્યાએ -x મૂકો તો e⁵ આ પ્લસ x⁵ થઈ જશે, નીચે e⁵ -x⁵ થઈ જશે. બરોબર છે? ક્લિયર થાય છે? બરોબર. હવે ઉપર જાઓ તો માઇનસ લખવું પડે, તો શું લખાય? log e⁵ -x⁵ e⁵ પ્લસ x⁵. તો મારે શું કરવું પડશે? અહીંયા -1 કરવું પડે. -1 ને આગળ લઈ લો, તો -1 આગળ લઈ લો શું થાય? log e⁵ -x⁵ upon e⁵ પ્લસ x⁵. આ તમારો f(x) આવ્યું, મતલબ કે -f(x) આવ્યું. મતલબ કે f of -x બરાબર
માઇનસ એફ ઓફ એક્સ આવે છે, ભાઈ ઓડ ફંક્શન છે, અયુગ્મ વિધેય છે, તો આન્સર 0 રહેશે. એટલે જ્યારે પણ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 હોય, જ્યારે પણ માઇનસ a ટુ a હોય, માઇનસ e ટુ e હોય, માઇનસ 3 ટુ 3, માઇનસ 10 ટુ 10 આવું આપેલું હોય અને અંદર ફંક્શન આપ્યું અને MCQ છે, તો ખાસ મગજમાં ઘુસાડી દેવાનું કે ચાન્સીસ છે 99% MCQ છે એટલે કે એ ઓડ ફંક્શન એટલે કે અયુગ્મ વિધેય હોવાના ચાન્સીસ બહુ વધી જાય છે. અને અયુગ્મ વિધેય હોય તો આન્સર તમારો 0 આવી જશે. ઠીક છે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું આપણે બીજા કોઈ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.